ચાલો છોકરાઓ, હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર જે છે એની જો વાત કરીએ તો આને આવી રીતે સમજાવશું. હવે આપણી પાસે એક સરસ મજાનો નાનકડો એવો ટોપિક જે છે એ ટોપિક વધેલો છે, જેને આપણે નામ આપવું છે ઉષ્મા ક્ષમતા. હવે આ જો ઉષ્મા ક્ષમતાની વાત કરીએ તો આને દર્શાવવામાં આવશે આવી રીતે, હીટ કેપેસિટી. સાંભળજો, આને શેના તરીકે દર્શાવશું? હીટ કેપેસિટી તરીકે દર્શાવવામાં આવે છે. આની વ્યાખ્યા એકદમ સરળ છે, જોયા ભેગી આવડી જાય, સાંભળ્યા ભેગી આવડી જાય. કઈ રીતે? આવી રીતે કે ભાઈ જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન 1°C અથવા 1 કેલ્વિન વધારો બંને માટે સમાન હોય, સંબંધ અલગ અલગ હોય પણ ફેરફાર એક સમાન હોય. ખ્યાલ આવી ગયો? ફેરફાર હંમેશા કેવો હોય? એક સમાન. તો જ્યારે કોઈ પણ પદાર્થનું તાપમાન 1°C અથવા 1 કેલ્વિન વધારવા જરૂરી ઉષ્માના જથ્થાને જે તે પદાર્થની ઉષ્મા ક્ષમતા કેપિટલ સી કહે છે. હવે જો અહીંયા દરેક પદાર્થ હોય ને એની પોતપોતાની ઉષ્મા ક્ષમતા અલગ અલગ હોય. એ પદાર્થના બંધારણ ઉપર આધાર રાખશે. તમે કોઈ પણ પદાર્થને 1°C તમારે વધારવું હોય તો એ બધા પોતે કઈ અવસ્થામાં છે, પોતે કયા તાપમાને છે, એના ઉપર ખાસ આધાર રાખશે. એટલે કે જે તે પદાર્થની ઉષ્મા ક્ષમતાનું મૂલ્ય કેવું હોય છોકરાઓ? અલગ અલગ હોય. પેટ્રોલમાંથી 1°C વધારવું હોય, કેરોસીનમાંથી વધારવું હોય, ડીઝલમાંથી વધારવું હોય, કોલસામાંથી વધારવું હોય, તો બધાની જે છે એ દહન ક્ષમતા અલગ અલગ હોય. દરેક પદાર્થ એ ઉષ્માનું શોષણ કરીને પોતાનું તાપમાન વધારે, એનું મૂલ્ય પણ અલગ અલગ હોય. એટલે દરેક ઘટકની ઉષ્મા ક્ષમતા છે એ કેવી હોય? અલગ અલગ હોય. હવે આપણે અહીંયા છે ને એક ઉદાહરણ તરીકે સમજાવીએ. માની લો કે આપણી પાસે આ પ્રણાલી છે. ઘણા ટાઈમ પછી આપણે આ પ્રણાલી શબ્દને પાછો લાવ્યા. માની લો કે આ આપણી પાસે પ્રણાલી છે. અત્યારે આ પ્રણાલીનું પોતાનું તાપમાન કેટલું છે છોકરાઓ? તો કે T1 છે. કેટલું છે ભાઈબંધ? T1. હવે સાંભળજો, પ્રણાલી એની એ જ છે. પ્રણાલી તો એ જ છે, પ્રણાલી થોડી બદલવાની છે આપણે. પણ હવે મારે આ પ્રણાલીનું તાપમાન કેટલું કરવું છે છોકરાઓ? T1 + 1 કાં તો ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિન. મતલબ મારે આ એક જ પ્રણાલી છે, એ એક પ્રણાલીનું તાપમાન કેટલું કરવું છે છોકરાઓ? તો કે પ્રણાલીનું તાપમાન 1°C જેટલું વધારવું છે. તાપમાન વધારવું હોય તો એમનું એમ ન વધે, એને ઉષ્માનું શોષણ કરવું પડે. તો એનો મતલબ એવું થયું, પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઉષ્મા શોષક. તો હવે તમે આના ઉષ્મામાં ફેરફાર કરો છો, ડેલ્ટા ક્યુ વડે દર્શાવવામાં આવશે. શેના વડે દર્શાવવામાં આવશે? ડેલ્ટા ક્યુ. અથવા અત્યારે હું સમજાવવા માટે માત્ર ને માત્ર ક્યુ શબ્દ વાપરું છું કે ક્યુ જેટલી ઉષ્માનું શોષણ કર્યું, ક્યુ જેટલી ઉષ્માનું શોષણ કર્યું એટલે શું થયું? તો કે તમે જે ક્યુ જેટલી ઉષ્માનું શોષણ કરાવ્યું ને, એટલે તાપમાન T1 માંથી શું થઈ ગયું? તો કે T1 + 1 થઈ ગયું. તાપમાન T1 માંથી શું થઈ ગયું? T1 + 1°C થઈ ગયું. હવે હું એને ડેલ્ટા ટી તરીકે દર્શાવી શકું. તો તમે પ્રણાલીનું તાપમાનમાં ખાલી 1°C નો વધારો કર્યો. ક્યારે ભાઈબંધ વધારો કર્યો? જરાક જોવો જોઈએ. ક્યુ જેટલી ઉષ્માનું શોષણ કર્યું ત્યારે. તો હવે આના માટે જે ફેરફાર જોવા મળ્યો ને, એને બોલવામાં આવે છે ઉષ્મા ક્ષમતા. ઉષ્મા ક્ષમતા. તો ઉષ્મા ક્ષમતાનો મતલબ શું થાય? તાપમાનમાં કરવામાં આવતો ફેરફાર, એટલે કે તાપમાનનો ફેરફાર
તાપમાનનો ફેરફાર. ક્યારે તાપમાનનો ફેરફાર થશે? જ્યારે એ ક્યુ જેટલી ઉષ્માનું શોષણ કરશે ને ત્યારે. તો હવે પછી મારે ઉષ્મા ક્ષમતાને દર્શાવવું હોય તો સી બરાબર શું કહેવામાં આવશે? ક્યુના છેદમાં ડેલ્ટા ટી. શું બોલવામાં આવશે? સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી. આ આપણે ઉષ્મા ક્ષમતા જે છે એનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું કે ભાઈ ઉષ્મા ક્ષમતા એટલે બીજું કાંઈ નહીં, એ ક્યુ જેટલી ઉષ્માનું શોષણ કરે એટલે એના તાપમાનમાં કેટલો ફેરફાર થાય? 1 અંશ સેલ્સિયસનો. અત્યારે મેં કોઈ વધારાનો શબ્દ વાપર્યો નથી, એટલા માટે અહીંયા આપણે શું કહેવામાં આવશે છોકરાઓ? તો કે જો અહીંયા આપણે કહેવામાં આવશે જ્યારે કોઈ પણ પદાર્થ, તમે કોઈ પણ પદાર્થનો ગમે એટલો જથ્થો લ્યો છો એનું તાપમાન 1 અંશ સેલ્સિયસ મારે વધારવું છે, તો એના માટે જે જરૂરી ઉષ્માનો જથ્થો છે એ આપણે ઉષ્મા ક્ષમતા સી વડે દર્શાવવામાં આવશે. સૂત્ર એકદમ સહેલું છે. સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટીનું મૂલ્ય હંમેશા 1 જ હશે. કેટલું હશે? 1 જ. ક્લિયર? ચાલો પહેલાં વ્યાખ્યા લખી લ્યો, હવે એના પ્રકારો સમજાવું છું. હવે આ જો છોકરાઓ, એના પછીની જો આપણે વાત કરીએ તો હવે 2 પ્રકારની ઉષ્મા ક્ષમતાની આપણે ચર્ચા કરશું. જો શરૂઆતમાં આપણે શું કરવું છે છોકરાઓ? તો કે ભાઈ 2 પ્રકારની ઉષ્મા ક્ષમતાની ચર્ચા કરશું. અત્યારે જે સાદી વ્યાખ્યા સમજાવી હતી ને, હવે એમાં થોડુંક એવું આપણે આગળ વધીએ. હજુ આવી રીતે સમજાવશું. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો જો આની વ્યાખ્યા છે ને થોડીક બદલાશે. આની વ્યાખ્યા થોડીક એવી બદલાશે. કઈ રીતે? જો આવી રીતે. જ્યારે કોઈ પણ 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવું હોય ત્યારે જરૂરી ઉષ્માના જથ્થાને તેની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. હવે અહીંયા જો છોકરાઓ શું કીધું આપણે કે આપણે અત્યાર સુધી જે વાત કરતા હતા એ ખાલી કોઈ પણ પદાર્થ હતું. હવે આપણે કોઈ પણ પદાર્થ તો રાખ્યું પણ એ પદાર્થનો જથ્થો ફિક્સ કરી નાખ્યો. એ પદાર્થનો જથ્થો કેટલો છે? 1 ગ્રામ છે. તમારે 1 ગ્રામ પદાર્થની ઉષ્મા વધારવી હોય, 1 અંશ સેલ્સિયસ તાપમાન વધારવું હોય, હવે જે ઉષ્મા આપવી પડશે એને શું બોલવામાં આવશે? એની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા બરાબર, સાંભળજો છોકરાઓ, આપણે કેટલાનું વધારવું છે? તો કે ભાઈ શોષાયેલી ઉષ્મા ક્યુ છેદમાં 1 ગ્રામ ગુણ્યા આપણે તાપમાનનો ફેરફાર કેટલો કરવાનો છે? 1 અંશ સેલ્સિયસ. રેડી? તો હવે પછી જો મારે 1 ગ્રામ પદાર્થનું મૂલ્ય વધારવું હોય ઉષ્માનું, એના માટે જે જરૂરી ઉષ્માનો જથ્થો છે એને શેના વડે દર્શાવશું આપણે? તો કે ભાઈ એને આપણે દર્શાવવાનું છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા તરીકે. હવે આમાંનામાં બીજો ભાગ જો, આમાંનામાં બીજો ભાગ કયો છોકરાઓ? મોલર ઉષ્મા ક્ષમતા. તો એની વ્યાખ્યા છે ને આખી આની જેમ જ છે. જો વ્યાખ્યાની આની જેમ જ, ખાલી અહીંયા આપણે ફેરફાર શું કરશું? 1 મોલ પદાર્થના જથ્થા માટે NaOH ની આપણે વાત કરીએ તો NaOH નું 1 ગ્રામ તમે ગરમ કરશો અને તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારો તો એને કહેવાય વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. પણ હું 40 ગ્રામ NaOH લઉં એટલે 40 ગ્રામ એટલે કેટલું થયું છોકરાઓ? 1 મોલ જેટલું વજન.
તો એ 1 મોલ જેટલું વજન હોય અને એને તમારું તાપમાન 1 અંશ સેલ્સિયસ વધારવું હોય તો એની હવે પછી શું કહેશું? તો કે હવે પછી એની મોલર ઉષ્મા ક્ષમતા કહેશું. તો હવે મારે જો અહીંયા બીજા નંબરે લખવું હોય તો શું લખાય? મોલર ઉષ્મા ક્ષમતા. સાંભળજો છોકરાઓ, મોલર ઉષ્મા ક્ષમતા બરાબર ઉષ્મા Q ભાગાકારમાં કેટલું વજન? અણુભાર જેટલું. કેટલો જથ્થો? 1 મોલ જેટલો. શું કરવાનું છે? 1 અંશ સેલ્સિયસનો વધારો કરવાનો છે. શું કરવાનું છે ભાઈબંધ? 1 અંશ સેલ્સિયસનો વધારો કરવાનો છે. જો તો અહીંયા આપણી પાસે 2 નવા શબ્દો આવ્યા કે જો હું 1 ગ્રામ લઈશ તો આવી રીતે, અને જો હું એની બદલે 1 મોલ લઈશ ને છોકરાઓ તો આવી રીતે. બરાબર? 1 ગ્રામ તો વિશિષ્ટ, 1 મોલ તો મોલર. ચાલો હવે એના પછી બીજો શબ્દ જે છે એ નવો કયો શીખવાડવાનો છે છોકરાઓ? તો કે જો ભાઈ આવી રીતે અચળ કદે ઉષ્મા ક્ષમતા. ચાલો ભાઈ, અચળ કદે મારે જો ઉષ્મા ક્ષમતા મેળવવી હોય તો એનું મૂલ્ય મને કોના જેટલું મળશે? તો જો ભાઈ આપણે આવી રીતે સમજાવશું કે અચળ કદે મળતી ઉષ્મા ક્ષમતા કેના જેટલી હોય છે? પદાર્થની આંતરિક ઉર્જાને સમાન હોય છે. સમાન હોય છે. ચાલો ભાઈ, અચળ કદે મળતી ઉષ્મા ક્ષમતા આંતરિક ઉર્જાને સમાન હોય છે. આંતરિક ઉર્જાનો મતલબ શું થયો ભાઈબંધ? શેના વડે દર્શાવવામાં આવશે? આંતરિક ઉર્જાને. તો જો ભાઈ આંતરિક ઉર્જાને ડેલ્ટા યુ વડે દર્શાવવામાં આવે છે. ડેલ્ટા યુની વાત કરીએ તો અહીંયા લખશું QV. ડેલ્ટા યુને હવે શેના વડે દર્શાવી શકાય? અચળ કદે રહેલી ઉષ્મા QV. તો આપણું સૂત્ર બદલાઈ ગયું છોકરાઓ. હવે આને શું કહેવાનું છે? CV બરાબર QV છેદમાં ડેલ્ટા T. હજુ મારે થોડુંક આગળ અપડેટ કરવું હોય તો છોકરાઓ શું કહેશું? CV બરાબર ડેલ્ટા U છેદમાં ડેલ્ટા T. અને હજુ થોડુંક અપડેટ કરવું હોય તો ભાઈબંધ હવે કયું સૂત્ર આવશે? તો ડેલ્ટા યુને સૂત્રનો કરતા બનાવી લ્યો. ડેલ્ટા યુ બરાબર શું કહેવાય? CV ઇન્ટુ ડેલ્ટા T. જો ડેલ્ટા યુનું નવું સૂત્ર કયું મળી ગયું તમને? CV ઇન્ટુ ડેલ્ટા T. આ બધું કોના માટે મળ્યું છોકરાઓ? અચળ કદ માટે મળ્યું. કોના માટે મળ્યું? અચળ કદ માટે. આ જ રીતે અચળ દબાણે શું મળશે એ સમજાવું છું. પહેલા આટલી વસ્તુને આપણે લખી લઈએ. રેડી? ચાલો ચાલો હવે આ જો છોકરાઓ, આના કરતાં પાછા આગળ વધીએ તો આપણે બીજા નંબરે શેની વાત કરવાની છે? તો કે ભાઈ અચળ દબાણે ઉષ્મા ક્ષમતા. હવે જો અચળ દબાણની વાત કરીએ ને છોકરાઓ તો એનો મતલબ આવી રીતે થશે. અચળ દબાણે મળતી ઉષ્મા ક્ષમતા એ અચળ દબાણે મળતી ઉષ્મા ક્ષમતા એ એન્થાલ્પીના ફેરફાર જેટલી હોય છે. એન્થાલ્પીના ફેરફારને સમાન હોય છે. જો આવી રીતે છોકરા કેના જેટલી હોય છે? એન્થાલ્પીનો જે ફેરફાર હોય એન્થાલ્પીના ફેરફારને સમાન હોય. તો હવે મારે આને દર્શાવવું હોય તો દર્શાવાય કઈ રીતે છોકરાઓ? તો અહીંયા ધ્યાન રાખો. તો જો આપણે આવી રીતે દર્શાવશું છોકરાઓ કે ભાઈ CP બરાબર QP છેદમાં ડેલ્ટા T. સૂત્ર એ જ છે, ખાલી આપણે અચળ દબાણ હતું એટલે બે જગ્યાએ P દર્શાવ્યું. પણ આ ઉષ્માને હવે શેના વડે દર્શાવવાનું છે? ડેલ્ટા H વડે દર્શાવવાનું છે. જો આવી રીતે ડેલ્ટા H ના છેદમાં ડેલ્ટા T. હવે તમે એમાંથી ડેલ્ટા H ને સૂત્રનો કરતા બનાવશો એટલે અહીંયા શું મળશે?
CP ઇન્ટુ ડેલ્ટા ટી મળશે. શું મળશે? CP ઇન્ટુ ડેલ્ટા ટી. જો તો આની પહેલાંનું સૂત્ર જે છે એમાં આપણે શું સાબિત કર્યું હતું યાદ કરો જોઈ. તો કે આની પહેલાંના સૂત્રમાં આવું સાબિત કર્યું હતું, ડેલ્ટા યુ બરાબર CV ઇન્ટુ ડેલ્ટા ટી. અને અત્યારે શું સાબિત કર્યું? ડેલ્ટા H બરાબર CP ઇન્ટુ ડેલ્ટા ટી. રેડી? ચાલો, તો હવે આપણે આની જો વાત કરીએ તો આને આવી રીતે સમજાવશું. આ બંને સૂત્ર આદર્શ વાયુ માટે સમજાવશું. શેના માટે સમજાવશું છોકરાઓ? આદર્શ વાયુ માટે. તો આદર્શ વાયુની જો આપણે વાત કરીએ, હવે તો શરમ રાખ. હવે આદર્શ વાયુની જો વાત કરીએ તો આવી રીતે દર્શાવશું, 1 મોલ આદર્શ વાયુ એટલે કે ડેલ્ટા N ગેસ બરાબર આપણે શું દર્શાવશું છોકરાઓ? 1. હવે આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે ભાઈબંધ. જો આદર્શ વાયુ સમીકરણ શું છે એને જો આપણે ફરીથી દર્શાવીએ. ચાલો, આદર્શ વાયુ સમીકરણ PV બરાબર ડેલ્ટા NRT. પણ હવે મારે ડેલ્ટા N ની કિંમત લેવાની કેટલી છે છોકરાઓ? 1 મોલ. તો હવે PV બરાબર શું આવી જશે છોકરાઓ? RT આવી જશે. શું આવી જશે? RT. તો હવે એન્થાલ્પી અને આંતરિક ઉર્જાના સંબંધની જો આપણે વાત કરીએ તો જો સૂત્ર આપણને આવું મળતું હતું, એન્થાલ્પી અને આંતરિક ઉર્જાના સંબંધ મુજબ, આંતરિક ઉર્જાના સંબંધ મુજબ શું છે ભાઈબંધ એમનો સંબંધ? તો એ આપણે જો ફરીથી અહીંયા દર્શાવીએ. સંબંધ શું હતો? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા P ઇન્ટુ V. આવી રીતે. હવે આ PVની કિંમત શું મૂકવાની છે આપણે છોકરાઓ? RT. એટલે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા RT. આપણે ડાયરેક્ટ આ સૂત્ર પણ શીખવાડેલું છે દાખલાની વખતે. હવે તમે ડેલ્ટાની અંદર ગુણો એટલે R તો કોણ છે? અચળાંક. એટલે ડેલ્ટા H બરાબર શું બને છે? ડેલ્ટા U પ્લસ R ડેલ્ટા T બને છે. જો કારણ કે R અચળાંક કહેવાય, અચળાંકની કિંમતમાં કોઈ દિવસ ફેરફાર થાય નહીં. હવે તો કે હવે આપણે જો આટલું બધું સાબિત કર્યું, ડેલ્ટા H ડેલ્ટા U આ બધાની કિંમત, એ બધાની કિંમત આ સૂત્રમાં મૂકો. ચાલો, ડેલ્ટા H એટલે શું લખશું તમે? CP ઇન્ટુ ડેલ્ટા T. ડેલ્ટા U બરાબર શું લખશું છોકરાઓ આપણે? CV ઇન્ટુ ડેલ્ટા T R ડેલ્ટા T. ચાલો હવે થોડો ગણિતનો ઉપયોગ કરો. અહીંથી ડેલ્ટા T ને કોમન કાઢો. CP ઇન્ટુ ડેલ્ટા T. પછી જો ડેલ્ટા T છે ને આમ કોમન આવી ગયું, ડેલ્ટા T કાઉન્સમાં CV વત્તા R. હવે બે બાજુએ ડેલ્ટા T છે તો ગણિતના નિયમ પ્રમાણે ડેલ્ટા T કેવું થઈ જાય? કેન્સલ. જો ડેલ્ટા T કેવું થઈ ગયું છોકરાઓ? તો કે એ તો ભાઈ કેન્સલ થઈ ગયું. હવે તો કે હવે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર વધ્યું, CP બરાબર CV વત્તા R. અથવા R ને સૂત્રનો કરતા બનાવો તો શું કહેવાય? CP માઇનસ CV બરાબર R, જે વાયુ અચળાંક R ને સમાન હોય છે. ખ્યાલ આવી ગયો? CP નો મતલબ શું થશે? અચળ દબાણે ઉષ્મા ક્ષમતા. અને CV નો મતલબ શું થશે? અચળ કદે ઉષ્મા ક્ષમતા, જે વાયુ અચળાંક R ને સમાન હોય છે. હવે એક છેલ્લું આપણે વાક્ય જે છે એ લખવાનું છે છોકરાઓ, કે આદર્શ વાયુ માટે, આદર્શ વાયુ માટે આ CP અપોન CV નો જે ગુણોત્તર હોય છે ને એને ગેમા વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? ગેમા. અને આદર્શ વાયુ માટે એ ગેમાનું મૂલ્ય કેટલું મળે છે ભાઈબંધ? 1.4. કેટલું મળશે?
1.4 કોના માટે? આદર્શ વાયુ માટે. આને આખું ડિટેલમાં સમજવા જઈએ તો મુક્તતાના અંશ બોલાય. શું બોલાય? મુક્તતાના અંશ. અને આ આદર્શ વાયુ જે મેં શબ્દ વાપર્યો ને એટલે તમારે શું સમજવાનું છે? દ્વિપરમાણવીય વાયુ. હવે આપણે જોવા જઈએ તો આ કોને લાગુ પડશે? દ્વિપરમાણવીય જે વાયુ હોય એને આદર્શ વાયુ તરીકે ધારવામાં આવે અને એના માટે Cp/Cv ગેમાનું મૂલ્ય 1.4 હોય. આવી જ રીતે ફિઝિક્સની અંદર એક પરમાણવીય માટે, ત્રિપરમાણવીય માટે મૂલ્ય જુદા જુદા હોય છે. આપણે ખાલી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તરીકે દર્શાવ્યું છે કે આદર્શ વાયુ, દ્વિપરમાણવીય વાયુ એનું મૂલ્ય 1.4 છે. ક્લિયર? તો આપણે આટલી માહિતી જે છે એ પરીક્ષા લક્ષી છે, તમે વ્યવસ્થિત લખી લ્યો. પછી જુદા જુદા પ્રકારની એન્થાલ્પી સમજાવું. ચલો હવે આ જો, હવે આપણે જુદા જુદા પ્રકારની જે છે એ 4 એન્થાલ્પીની વાત કરશું. પહેલા આપણે છોકરાઓ વાત કરવી છે પરમાણવીયકરણ એન્થાલ્પી. આને છોકરાઓ બોલવામાં આવે છે એટોમાઇઝેશન એન્થાલ્પી. એટોમાઇઝેશનનો છોકરાઓ મતલબ શું થવાનો છે કે આપણી પાસે જે જુદા જુદા પ્રકારના અણુ આવેલા છે એ અણુઓને ઉર્જા આપીને એનું રૂપાંતરણ જ્યારે પરમાણુમાં કરવામાં આવે ત્યારે જરૂરી ઉષ્માના જથ્થાને એન્થાલ્પીને પરમાણવીયકરણ એન્થાલ્પી કહે છે. ઉદાહરણ તરીકે આપણે દર્શાવી કે ભાઈ સફેદ ફોસ્ફરસ છે P4 સોલિડ. આને તમે છોકરાઓ ડેલ્ટા AH જેટલી એન્થાલ્પી આપશો ને, એટોમાઇઝેશન એટલે ડેલ્ટા AH. તો હવે આનાથી શું થવાનું છે? તો કે આનાથી આપણને 4 અલગ અલગ ફોસ્ફરસ જે છે એના પરમાણુ જુદા મળશે. આને પરમાણવીયકરણ એન્થાલ્પી કહેવાય. આની બદલે છોકરાઓ આપણે રોહોમ્બિક સલ્ફરની વાત કરીએ S8, તો આને જ્યારે આપણે ડેલ્ટા AH જેટલી ઉર્જા આપશું એટલે આમાંથી 8 સલ્ફરના પરમાણુ છૂટા પડશે. આવી રીતના જે એન્થાલ્પીની જરૂર પડે એને બોલવામાં આવશે પરમાણવીયકરણ એન્થાલ્પી. અણુ આપેલો છે એમાંથી પરમાણુ બનાવવાની વાત છે. ચલો ભાઈ, બીજા નંબરની આપણે વાત કરીએ તો શું આપ્યું છે? જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પીનો મતલબ શું થાય? હાઇડ્રેશન એન્થાલ્પી તરીકે દર્શાવવામાં આવે. આ હાઇડ્રેશન એન્થાલ્પીનો મતલબ શું થવાનો છે? તો કે ભાઈ આની જો આપણે વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. તમે કોઈ પણ આયોનિક પદાર્થની વાત કરીએ તો આયોનિક પદાર્થ જે છે એ જ્યારે કોઈ પાણીમાં ઓગળશે અને એનું આયનીકરણ થશે, એ આયનીકરણ દરમિયાન જે ઉર્જા છૂટી પડે એને આપણે એની શું કહેવાનું છે? જલીયકરણ એન્થાલ્પી તરીકે દર્શાવવાનું છે. કઈ રીતે? જો આપણે ઉદાહરણ આપીને સમજીએ કે NaCl આપણી પાસે આયોનિક પદાર્થ છે સોલિડ અવસ્થામાં. હવે તો કે હવે જ્યારે આને આપણે પાણીમાં નાખીએ H2O તો તરત જ એનું આયનીકરણ થશે Na+ aqueous વત્તા Cl - aqueous. જો આવી રીતે છોકરાઓ. પણ આ દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થયો ને એને ડેલ્ટા H તરીકે દર્શાવવામાં આવે છે. આને હાઇડ્રેશન તરીકે દર્શાવાય. શેના તરીકે દર્શાવાય? હાઇડ્રેશન તરીકે. રેડી? ચાલો હવે એના પછી જો પાછું ત્રીજા નંબરની વાત કરીએ તો એને શું કહેવાનું છે? દ્રાવીકરણ એન્થાલ્પી. તો આ જે દ્રાવણીકરણ શબ્દ વાપરો ને એને બોલવામાં આવે છે સોલ્વેશન. આજે સોલ્વેશન એન્થાલ્પીની જો વાત કરીએ છોકરાઓ તો એ જે સોલ્વેશન એન્થાલ્પી છે ને આવી રીતે દર્શાવાય. જો છોકરાઓ, જ્યારે દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ થતો નથી
એટલે કે દ્રાવક તરીકે આપણે હવે પાણીને લેવાનું નથી. પાણી સિવાયના જ્યારે કોઈ દ્રાવકને લેવામાં આવે પછી જે ઉર્જાનો ફેરફાર થાય તો સોલ્વેશન, પાણીને લેવામાં આવે તો હાઇડ્રેશન. રેડી? મોટા ભાગે આ ઘટકો જે છે એ બિન આયોનિક અને કાર્બનિક પ્રકારના હોય છે. કેવા હોય છે છોકરાઓ? કાર્બનિક પ્રકારના, બિન આયોનિક અને કાર્બનિક. ઉદાહરણ તરીકે જોવા જઈએ તો નેપ્થેલિન સોલિડ છે, એ નેપ્થેલિન સોલિડને જ્યારે બેન્ઝીન લિક્વિડમાં ઉમેરવામાં આવે ને, બેન્ઝીન લિક્વિડમાં, ત્યારે જે ઉર્જાની જરૂર પડે એને ડેલ્ટા SH તરીકે દર્શાવવામાં આવે છે. અહીંયા S નો મતલબ સોલ્વેશન થશે. શું થશે છોકરાઓ? સોલ્વેશન. આવી રીતે પાણી વાપરો છો તો જલીયકરણ, પાણી નથી વાપરતા તો દ્રાવણીકરણ, પાણી વાપરો છો તો હાઇડ્રેશન, પાણી નથી વાપરતા તો સોલ્વેશન. રેડી? ચાલો, એના પછી છેલ્લી જે આપ્યું છે દહન એન્થાલ્પી. આપણે પહેલા ચેપ્ટરમાં સમજાયું હતું, આને કમ્બક્શન એન્થાલ્પી કહેવાય. કમ્બક્શન એન્થાલ્પીનો મતલબ શું થાય એ જરાક જો. જ્યારે એક મોલ કાર્બનિક પદાર્થ નું દહન કરવામાં આવે, જો આવી રીતે જ્યારે આપણે 1 મોલ કાર્બનિક પદાર્થનું દહન કરશું ત્યારે શું મળવાનું છે તો કે જો ભાઈ આવી રીતના હોય, CXHY એને ઓક્સિજનની હાજરીમાં પૂરેપૂરું આપણે દહન કરાવડાવશું. એટલે જો ફિક્સ વસ્તુ છે. શું ફિક્સ વસ્તુ છે કે અહીંયા તમને જે નિપજ મળશે ને એ નિપજ કોણ હશે તો કે CO2 અને પાણી. શું મળવાનું છે? CO2 અને પાણી. CO2 કેટલા મળશે તો કે જો X જેટલા, પણ જે પાણી રહ્યા કે નહીં એ પાણીનું મૂલ્ય હશે છોકરાઓ Y/2 જેટલું. આ વસ્તુ આપણને MCQમાં પૂછી શકે. આટલી વસ્તુ શેમાં પૂછી શકે? MCQમાં. તો આવી રીતે આપણે તમામ પ્રકારની જુદી જુદી જે છે એ એન્થાલ્પીની છોકરાઓ વાતો કરી. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આના MCQ જે છે એ MCQ સમજાવશું, જેમાં 2-3 અલગ પ્રકારની મેથડ છે એ મેથડનો પણ આપણે સમાવેશ કરવાનો છે. રેડી? આજ સુધી અહીંયા સુધી રાખીએ.